મિત્રો કે છો બધા મજામાં જ છો. આપણા બ્લોગ ને મજામાં જ છે. તો મિત્ર આપણે ત્યાં હું કરશું. રોટાણે છે ને આપડે છે ને ક્યાં જવું હલો મિત્રો. આપડે હવે છે ને ઓલા સેઠ નો ફોન આવ્યો હતો. પેટ્રોલ પંપ વાળા તો આપડો ભાઈ અહિયાં છે. મિત્રો હવે આપડે હવે જઈએ આપડે. તો મિત્રો હવે આપડે જઈએ પેટ્રોલ પંપે. તો હવે આપડે જઈએ છીએ. મિત્રો આપડે જઈએ છીએ પેટ્રોલ પંપે. અને આપડે ફોન આવ્યો હતો કઈ કીધું નથી એ કીધું. એ કીધું જલ્દી પેટ્રોલ પંપ આવી જા. તો મિત્રો આપડે જઈએ પેટ્રોલ પંપ. હા મિત્રો તો એમાં બાકી બેસે જાય. બાવળી એમાં કા ખુદાયડે. તો મિત્રો આપડે છે ને તો મિત્રો આપડે જઈએ પેટ્રોલ પંપ ની. તો મિત્રો આપડે શેઠ કીધું છે કે આપડે શું કરવાનું ખબર. મિત્ર આપડે છે ને આપડે પેટ્રોલ પંપ વાળા સેઠ ની હમણાં ગાડી આવે છે. આપડે છે ને એમાં શું કરવાનું ખબર તો આપડે ગાડી રાખવાની. અને જો એટાણે શેઠ ને આપડે છે ને એરપોર્ટ મૂકવા જવાનું વિદેશ જાય છે ફરવા થોડાક દી માટે. 1 મહિનો રેહે. ત્યાં સુધી પેટ્રોલ પંપ અને ગાડી બધું આપડા આગળ જ છે. અને મિત્ર આપડે દૂધ નો ધંધો એ તો આપડે ડ્રાઈવર ને દઈ દેવું. તો મિત્ર આપડે પેટ્રોલ પંપ વાળા સેઠ ને વાતચીત કરી પછી તમને મળીએ. મિત્રો શેઠ ની ગાડી આવી ગઈ છે. શેઠ અંદર બેસી ગયા છે. તો મિત્રો શેઠ ની ગાડી આવી ગઈ હતી. અને શેઠ અંદર બેસી ગયા છે. તો હવે આપડે છે ને શેઠ ને મૂકવા જવાનું છે એરપોર્ટે. તો હલો મિત્ર આપડે ગાડીમાં બેસીને સિટી માં પહોંચીએ પેલા. પછી આપડે છે ને જ્યાં જવાનું હોય ને ત્યાં જવા એરપોર્ટ જવાનું. તો મિત્ર આપડે છે ને આપડા ભાઈ ને કઈ દઈએ ટાણે પેટ્રોલ પંપ સંભાળે. તો મિત્રો તો મિત્રો આપડે જઈએ. તો મિત્ર હવે આપડે જઈએ ગાડી ને. મિત્ર આપડે ગાડીમાં બેસી ગયા છે હવે આપડે જવા દે. આ ખુદ છ ભાઈ. તો મિત્રો હવે આપડે જઈએ. તો હવે મિત્રો તમને સિટી માં જઈને મળીએ મિત્રો. તો મિત્રો હવે તમને છે ને સિટી માં જઈને મળીએ મિત્રો. તો મિત્ર આપડે સિટી માં પહોંચી ગયા હતા. તો મિત્રો હવે આપડે એરપોર્ટે જવાનું છે. મિત્ર આમથી તો નહી આમથી જવાનું. મિત્રો આપડે છે ને હવે એરપોર્ટ જવાનું છે. તો મિત્રો હવે આપડે છે ને એરપોર્ટ જઈને મળીએ નથી મિત્રો. તમને દેખાડીએ હાલો એરપોર્ટ નો રસ્તો મિત્રો. તમને એરપોર્ટ નો રસ્તો બતાડીએ હાલો.
મિત્રો આમથી આમ જવા દેવાની. તો મિત્રો હવે આમ સીધે સીધું જવા દેવાનું છે આપણે. ક્યાંય નથી વળવાનું. ક્યાંય નથી વળવાનું. મિત્રો હવે આપણે છે ને દાતા થાય. મિત્રો સેટ કે બેટાને તો સવાર છે એરપોર્ટમાં આપણે બેસવા છે શું આપણે આમ જ્યાં કામ જતા હતી. તો મિત્રો હવે સેટ કે કામ જાય. મિત્રો રસ્તો નથી અહીંયાથી જતો. મિત્રો આપણે તો અહીંયા જવા દઈએ. તો મિત્રો હવે આપણે પહોંચવાનું. મિત્રો ફ્લાઇટ કેટલા વાગ્યાની ખબર? ટાણા કેટલા વાગ્યા? એટલે 12 વાગ્યા. 1 વાગ્યાની ફ્લાઇટ છે. 1 કલાક બેસવું પડશે. તો હાલો મિત્રો આપણે શેઠને મૂકતા આવીએ. મિત્રો આ ધારી બહુ વચમાં આવે. મિત્ર આગળ આવી ગયો એરપોર્ટ. તો મિત્ર આવી ગયો એરપોર્ટ. તો મિત્રો હવે આપણે શેઠ હવે ક્યાં જવાનું? હવે છે ને આમ જો માથે જવા દે. તો મિત્રો શેઠે કીધું કે આ માથે જવા દે. તો હાલો મિત્રો આપણે છે ને માથે જવા દઈએ. મિત્ર આમ શું છે? આમ તો ઓલો છે. તો મિત્ર માથે આગળ ને એવું આગળ ઉતારી દે શેઠને. તો મિત્રો તમને હવે શેઠને ઉતારે મળીએ. તો મિત્ર આપણે શેઠ ઉતરી ગયા હતા. તો હવે આપણે છે ને જવા દઈએ. તો મિત્રો હવે આપણે સીધું જવા દઈએ. ક્યાં? તો ગામડે. મિત્રો આપણે સીધી ગાડી જવા દઈએ. વિદેશ જવાનું કામ થયું ખબર છે તમને? એમ કે એને છે ને વેકેશન આલે ને તો એ 3 જણા છે. એક શેઠ, એક એનો છોકરો અને એક એની વાઈફ. મિત્રો 3 જણા છે. તો મિત્રો એટલે બધું આપણે સોંપી ગયા અને પોતે વિદેશ ગયા. કેટલા દી ખબર? 20 દી રોકા છે. 20 દી પછી આપણે એરપોર્ટ ઉપર રહેવા જાવ લેવા. 20 દી તો નહીં, મહિનો દી રોકા છે. મને મહિનો દી કીધો. હું મહિનો દી કહી દઉં તમને. મિત્રો જો આખો પાણી. આજ તો પાણી. દિલ में सारी शाने आजा तेरी बीच का तो तेरी बीच. તો મિત્રો હવે તમને છે ને ગામડે જઈને મળીએ. તો મિત્રો તમને એક વસ્તુ દેખાડો. હાલો તો આપણે છે ને એ પાણી છે ને નદી બહુ મસ્તી. અહીંયા બધા નાવા આવે. જો મિત્ર આવે નદી. તો મિત્રો આવ્યું પાણી. તો મિત્રો આપણે એકવાર અહીંયા નાવા આવશું. તો હવે મિત્રો તમને ગામડે જઈને મળીએ મિત્રો. તો મિત્ર આપણે પહોંચી ગયા છીએ. તો હવે આપણે શું કરીએ મિત્રો? હે મિત્રો હું કરીએ મિત્રો? તો મિત્રો હવે આપણે ક્યાં જવું?
તો મિત્ર આપણે ફોન આવે સાથેનો તો એ ફોન લઈને પછી તમને મળીએ મિત્ર. તો મિત્ર હવે આ બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો હવે આ બ્લોગ ને છે ને અહીંયા જ એન્ડ કરીએ મિત્ર.